વડોદરા અને આસપાસના વિસ્તારોમાં ભયનું વાતાવરણ ઊભું કરી નાગરિકોને ગેંગ ડરાવતી હતી, જેના કારણે ઘણા લોકો ફરિયાદ કરતા પણ ગભરાતા હતા. લાલુ સિંધી ગેંગ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં હત્યા, ખંડણી, લૂંટ, ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનાઓ સહિત કુલ 106 જેટલા ગંભીર ગુનાઓ આચરનાર આ ગેંગના આશરે 12 સભ્યો સામે હવે કડક કાયદાકીય પગલાં લેવાયા છે. પોલીસ માહિતી મુજબ આ ગેંગ સામે હવે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ 2015 હેઠળ ગુનો નોંધાયો છે, જે સંગઠિત ગુનાઓ સામેનો સૌથી કડક કાયદો માનવામાં આવે છે. પોલીસે જણાવ્યું છે કે આ ગેંગ સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હતી અને અગાઉ અનેક કેસોમાં કાર્યવાહી છતાં તેમની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ જ રહી હતી. હાલમાં પણ કેટલાક સભ્યો સામે નવા ગુનાઓ નોંધાતા પોલીસે આ સમગ્ર ગેંગને સંગઠિત ગુનેગાર ટોળકી તરીકે જાહેર કરીને વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે.